13.2 આગળ આપણે સ્વાધ્યાય 13.1 અને એના ઉદાહરણ જોયા, જેની અંદર આપણે પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ જેવી વાતો કરી. હવે અહીંયા આપણે ઘનફળ વિશે ચર્ચા કરવાની છે. તો આપણે કોઈ પણ પ્રશ્ન આ રીતે આપવામાં આવે ત્યારે આપણને એના ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે આમાં ઘનફળ મેળવવાનું છે કે પૃષ્ઠફળ. હવે એમાં અમુક વસ્તુઓ ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે આમાં ક્ષેત્રફળ મેળવવાનું છે કે ઘનફળ. ક્ષેત્રફળ હોય તો એની અંદર બે ત્રણ વસ્તુઓ ફિક્સ હોય, જેમ કે એમાં આપણને રકમ આપેલું હોય કે આ પ્રદેશે રોકેલી જગ્યા એની વક્ર સપાટીના પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ શોધો, અથવા તો કલર કામ કરવો હોય એ વિસ્તારનો ખર્ચ મેળવવાનો કીએ. તો આવી વસ્તુઓ આપણને ક્ષેત્રફળમાં આપે. જ્યારે ઘનફળની અંદર એ વસ્તુ એ રોકેલી જગ્યા, એમાં કેટલી વસ્તુ સમાઈ શકે, કેટલું પ્રવાહી સમાઈ શકે, કેટલી હવા સમાઈ શકે, આ સમાવાની વાત હોય ત્યારે હંમેશા આપણે ઘનફળ મેળવવાનું હોય. તો અહીંયા આપણે જોઈએ, પહેલો પ્રશ્ન આપ્યો છે, એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. કઈ રીતે ઘન પદાર્થ બનાવવામાં આવ્યો છે? તો કે એક અર્ધગોળક છે અને અર્ધગોળકની ઉપર આટલી જ ત્રિજ્યા વાળો એક શંકુ ગોઠવવામાં આવ્યો છે અને 1 સેમી ત્રિજ્યા છે અર્ધગોળકની. તો બે માટે ત્રિજ્યા શું થશે? શંકુ અને અર્ધગોળક બેયની ત્રિજ્યા સમાન જ થશે. તો આપણે બે માટે r લખી શકીએ 1 સેન્ટીમીટર, આમાં પણ r બરાબર 1 સેન્ટીમીટર. ત્યાર પછી શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે. શંકુની ઊંચાઈ કેટલી છે? ત્રિજ્યા જેટલી. એનો મતલબ એમ કે આમાં h પણ કેટલો આવશે? 1 સેન્ટીમીટર. તો મેળવવાનું શું છે? તો આ પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં મેળવો. એટલે કે આપણે જવાબમાં પાઈની કિંમત મૂકવાની નથી, પાઈને એમનેમ જ રહેવા દેવાનો છે. તો આનું ઘનફળ મેળવવું હોય તો ઘનફળ એટલે આની અંદર સમાઈ શકતી વસ્તુ અથવા તો આ પદાર્થે રોકેલી જગ્યા. તો જે આમાં બે વસ્તુ છે, અર્ધગોળક અને શંકુ, બેયના ઘનફળનો સરવાળો કરી દઈએ તો આપણને આ પદાર્થનું ઘનફળ મળે. તો શું કરશું? ઘન પદાર્થનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ શું હોય? 1/3 પાઈ r સ્ક્વેર h વત્તા અર્ધગોળકનું 2/3 પાઈ r ઘન. કિંમત મૂકીએ. પાઈ r કેટલો? 1, h પણ 1, 1 નો વર્ગ ગુણ્યા 1 વત્તા 2/3 પાઈ ગુણ્યા 1 નો ઘન. પાઈની કિંમત આપણે મૂકવાની નથી. તો અહીંયા શું વધ્યું? પાઈના છેદમાં 3. અહીંયા શું વધ્યું? 2 પાઈના છેદમાં 3. લસા લેશું 3 આવશે, ઉપર બેયનો સરવાળો 3 પાઈ. 3 3 ગયા, વધ્યું શું? પાઈ સેન્ટીમીટર ઘન. ઘનફળનો એકમ શું હોય? ઘનમાં હોય. બસ, તો આ આપણો જવાબ. આમાં બીજું કંઈ કરવાનું છે નહીં. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસલ એને એક નમૂનો તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. કેવો નમૂનો? તો કે એક નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડીને એક નમૂનો તૈયાર કરવાનો કીધું છે. નળાકારના બંને છેડે શંકુ બેસાડવાના છે. તો આપણે એની આકૃતિ દોરશું. પહેલા એક નળાકાર છે, એના બંને છેડે શંકુ બેસાડવાના છે, એટલે બે સાઈડ આપણે એલ્યુમિનિયમની પાતળી શીટમાંથી, એટલે કે એને વધારે જાડાઈ ના હોય એવી, આ રીતે બે સાઈડ શંકુ બેસાડવાના છે. હવે નમૂનાનો વ્યાસ 3 સેમી છે અને લંબાઈ 12 સેમી છે. વ્યાસ એટલે આ માપ જે શંકુ અને નળાકાર બે માટે સમાન જ હશે. કુલ ઊંચાઈ આપી છે કેટલી છે? 12 સેન્ટીમીટર. તો આપણે પહેલા બેની વિગત લખવી હોય તો શંકુ અને નળાકાર બેના માપની જરૂર પડે. હવે પહેલા તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે શંકુની ઊંચાઈ આપી છે, આ નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધો. હવે નમૂનામાં હવા કેટલી સમાય? એના ઘનફળ જેટલી. તો આપણે અહીં લખી શકીએ, જો નમૂનામાં સમાતી હવા બરાબર શું આવશે? નળાકારનું ઘનફળ અને બે શંકુના ઘનફળનો સરવાળો. તો આપણે લખી શકીએ અહીંયા નળાકારનું ઘનફળ
વત્તા 2 ગુણ્યા શંકુનું ઘનફળ, કેમ કે બે શંકુ સમાન છે. કિંમત મૂકી આપણે, નળાકારનું ઘનફળ શું હોય? પાઈ r સ્ક્વેર h વત્તા, અને શંકુ માટે 2 બાર છે કૌંસમાં 1/3 પાઈ r સ્ક્વેર h. આને આપણે કેપિટલ નામ આપી દઈએ બેને, કેમ કે બેની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય એ જરૂરી નથી. પણ અહીંયા બે માટે આપણને કહી દીધું છે, જો વ્યાસ કેટલો છે 3 સેમી, તો બે માટેનો વ્યાસ સરખો જ થશે. વ્યાસ 3 સેમી, તો આમાં પણ વ્યાસ 3 સેમી જશે. તો બેની ત્રિજ્યા શું થશે? 3/2 સેન્ટીમીટર. તો બે માટે આપણે સ્મોલ r લખી શકીએ, એમાં આપણે કેપિટલ કરવાની જરૂર છે નહીં. હવે શંકુ માટે ઊંચાઈ આપી દીધી છે. જો શંકુની ઊંચાઈ કેટલી છે? 2 સેમી. તો આના માટે આપણે શંકુ છે એના માટે આપણે કેપિટલ h રાખ્યો છે અહીંયા 2 સેન્ટીમીટર. તો હવે બીજા એકે માપ આપ્યા નથી, તો શંકુની ઊંચાઈ એટલે અહીંયાથી આટલું માપ થયું 2 સેન્ટીમીટર, નીચે પણ 2 સેન્ટીમીટર. તો આ નળાકારની ઊંચાઈ થશે કે નહીં? કુલ ઊંચાઈ કેટલી છે? 12. એમાંથી અહીંયાથી 2 અને અહીંયાથી 2 કાઢી નાખીએ તો આપણને શું મળશે? નળાકારની ઊંચાઈ મળશે. તો આના માટે h બરાબર શું થશે? 12 - 2 કેટલા વધશે? 8 સેન્ટીમીટર. તો હવે આપણી પાસે આની અંદરના બધાય માપ છે, તો કિંમત મૂકી શકીએ. સામાન્ય શું નીકળશે? પાઈ r સ્ક્વેર, અહીંયા વધ્યો h વત્તા અહીંયા શું વધશે? 2/3h એટલે કે 2h/3. કિંમત મૂકીએ 22/7 r 3/2 એટલે 3 × 3/2 × 2 વર્ગ છે h, આ 8 વત્તા અહીંયા કેપિટલ H એટલે 2 2 4/3 આવશે આવું. હવે આનું સાદું રૂપ આપીએ 11 2 22, તો અહીંયા શું વધ્યું? 11 × 3 3 અથવા તો 3 × 3 જ રાખીએ (7 × 2). અહીંયા આપણે લસા લઈએ 8 3 24, 24 ને 4 28/3, 7 2 14, 14 2 28, 3 3 ગયા, વધ્યું શું? 11 3 33, 33 2 66, 66 સેન્ટીમીટર ઘન હવા સમાઈ શકે. તો જો આપણે હવા સમાવવાની વાત હોય, પ્રવાહીની ક્ષમતા માપવાની વાત હોય, દરેક વખતે શું મેળવવાનું થશે? એનું ઘનફળ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન ત્રીજો. ત્રીજા પ્રશ્નની અંદર એક ગુલાબજાંબુની વાત કરી છે. ગુલાબજાંબુ આપણને ખ્યાલ છે કયા પ્રકારના હોય. ગુલાબજાંબુની અંદર ચાસણી ભરવામાં આવે ખાંડની, અને ચાસણીનું પ્રમાણ ઘણું બધું હોય. તો અહીંયા આવા 45 ગુલાબજાંબુ તૈયાર કરવાના છે, અને એમાં કેટલી ચાસણી હશે એનું પ્રમાણ આપણે મેળવવાનું છે. તો જો ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે, એટલે ગુલાબજાંબુમાં જેટલું મટીરીયલ વપરાણું એનો 30% ભાગ માત્ર ચાસણીએ રોકેલો છે ખાંડની. અને એનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય એવો છે. મેં અહીં આકૃતિ દોરી છે, વચ્ચે નળાકાર, બે સાઈડ અર્ધગોલક. તો એની આકૃતિ આપણે પાછી દોરીએ. બંને આ નળાકાર અને એના બંને છેડે અર્ધગોલક લગાવેલ હોય એ પ્રકારનો ગુલાબજાંબુનો આકાર છે. તો અહીંયા બે છેડે અર્ધગોલક થઈ ગયા. હવે શું કીધું છે? એની કુલ લંબાઈ મેં આકૃતિમાં દર્શાવી દીધી છે, 5 સેન્ટીમીટર છે. એટલે કે આખું માપ છે એ 5 સેન્ટીમીટર, અને એનો વ્યાસ 2.8 સેન્ટીમીટર આપ્યો છે. એ બે વસ્તુઓ છે, એક છે નળાકાર અને બીજું છે અર્ધગોલક. બેના વ્યાસ સમાન છે. કેટલા છે? 2.8 સેમી. તો બેની ત્રિજ્યાઓ સમાન હશે. ત્રિજ્યા કેટલી થાય? 1.4 સેમી. તો આની ત્રિજ્યા પણ 1.4 સેમી. અર્ધગોલકમાં હવે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. નળાકારમાં એની ઊંચાઈની જરૂર પડે. તો આપણે નળાકારની ઊંચાઈ જોતી હોય તો અહીંયાથી આટલો ભાગ થાય. તો જો આ માપ છે એ ત્રિજ્યા થાય, આ માપ પણ ત્રિજ્યા થાય. તો કુલ લંબાઈમાંથી બે અર્ધગોળકની ત્રિજ્યા બાદ કરશું તો નળાકારની ઊંચાઈ મળશે.
તો અહીં આપણે લખી શકીએ h બરાબર કુલ ઊંચાઈ 5 માઈનસ 2 ગુણ્યા અર્ધગોળકની ત્રિજ્યા એટલે 1.4 તો 5 માંથી 2.8 માઈનસ કરવાના થાય 5 માઈનસ 2.8 0 અહીંયા દસકો લઈએ 2 વધશે અહીંયા આવશે 4 એટલે 2.2 તો ઊંચાઈ આવશે 2.2 સેન્ટીમીટર હવે ગુલાબ જાંબુમાં કેટલી જો 45 ગુલાબ જાંબુમાં આશરે કેટલી ચાસણી જોઈએ એવું આપણે મેળવવાનું છે શબ્દ વાપરો છે આશરે એનો મતલબ એમ કે આપણે પોઈન્ટમાં જવાબ લઈ આવવાનો નથી પોઈન્ટ દૂર કરી 5 કે 5 કરતા આંકડો મોટો હોય તો આગળનામાં એક ઉમેરી દેવાના નાનો હોય તો આપણે એમને એને દૂર કરી શકીએ 45 ગુલાબ જાંબુમાં કેટલી ચાસણી જોઈએ એના માટે આપણે પહેલા 45 ગુલાબ જાંબુનું ઘનફળ મેળવવું પડે તો આપણે આમ લખી શકીએ 45 ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર શું આવશે 45 ગુણ્યા 1 ગુલાબ જાંબુનું ઘનફળ અને 1 ગુલાબ જાંબુમાં કેટલી વસ્તુ છે તો કે નળાકાર અને 2 અર્ધગોળક તો નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોળકનું ઘનફળ આવશે આટલી વસ્તુ હવે આની અંદર કિંમત મૂકી આપણે સૂત્ર ઉપરથી તો આનું શું થશે પાઈ r સ્ક્વેર h વત્તા 2 ગુણ્યા 2/3 પાઈ r ઘન છે આવું સૂત્ર બે માંથી સામાન્ય શું નીકળશે 45 છે પાઈ બે માંથી નીકળશે અને પાઈ ની કિંમત 22/7 આપણે કિંમત ભેગી મૂકતા જઈએ r સ્ક્વેર એ નીકળી જશે r સ્ક્વેર ના કાઢશું r ની કિંમત શું હતી 14 એટલે કે જો 1.4 છે 1.4 એટલે 14/10 થાય તો 14/10 એટલે 7/5 એ લખી શકાય તો ન્યા શું આપણે કરી શકશું અથવા તો 14 ગુણ્યા 14 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 લખી શકાય ને r સ્ક્વેર બાર કાઢ્યા એટલે હવે કઈ સામાન્ય નહીં નીકળે અહીંયા શું વધ્યું h છે 2.2 એટલે 22/10 વત્તા 4/3 અને અહીં એક r વધ્યો r એટલે 14/10 થશે આવું હવે આનું સાદુરૂપ આપીએ આપણે 7 2 14 9 5 45 અહીંયા આપણે 10 ગુણ્યા 10 કરીએ આમાંથી 5 છોડો અહીંયાથી બગડો એટલે 1 10 તો વહી ગયા અહીંયા શું વધ્યું 9 ગુણ્યા 22 ગુણ્યા 14 છેદમાં 10 ગુણ્યા આનો લસા લઈએ કેટલો આવશે 30 તો આને 3 વડે ગુણવા પડે આને 3 વડે ગુણીએ એટલે ન્યા થઈ ગયા 66 અહીંયા તો 30 હતા 14 4 56 થશે ને હવે આ બેનો સરવાળો 12 વધી પડી 1 6 ને 6 12 122 અને 66 સોરી ઉપર બધું આવી ગયું એટલે 122 છેદમાં 30 હવે આમાં આને આપણે અત્યારે એમને રહેવા દઈએ આ શું મળ્યું આપણને 45 ગુલાબ જાંબુ અહીંયાથી છેદ ઉડે 3 3 9 તો અહીંયા હવે શું વધશે 10 સેન્ટીમીટર ઘન આ 45 ગુલાબ જાંબુનું ઘનફળ મળ્યું આપણે શું મેળવવું છે કે આ 45 ગુલાબ જાંબુની અંદર કેટલી ચાસણી હશે ચાસણીનું પ્રમાણ મેળવવું છે તો ચાસણીના પ્રમાણ માટે આપણને એ ખબર હોવી જોઈએ કે એક ગુલાબ જાંબુમાં કેટલી ચાસણી છે તો કે એનો 30% ભાગની ચાસણી છે જો અહીં આપી દીધું છે તો આપણે લખી શકીએ આ રીતે એક ગુલાબ જાંબુમાં ચાસણીનું પ્રમાણ બરાબર 30% એટલે કે એનો ઘનફળ જેટલું હશે એટલું જ એક ગુલાબ જાંબુમાં મટીરીયલ વપરાણું હોય ને એ મટીરીયલનો 30% ભાગ એટલે એની ચાસણી તો આપણી પાસે 45 ગુલાબ જાંબુનું ઘનફળ આટલું છે તો એના 30% આપણે કરી દઈએ તો આપણને ચાસણીનું પ્રમાણ મળે તો આપણે લખી શકીએ ચાસણીનું 45 ગુલાબ જાંબુમાં ચાસણીનું પ્રમાણ બરાબર કેટલું હતું અહીંયા 3 ગુણ્યા 22 ગુણ્યા 14 ગુણ્યા 122 છેદમાં 100 30% એટલે 30% એટલે 30/100 થશે આવું 1 1 0 ગયા હવે ક્યાંય આમાં છેદ ઉડાડવાની જરૂર નથી અંશમાં બધાયનો ગુણાકાર કરીને 3 મીંડા ઉપર મૂકી દેવાના તો અહીંયા શું થશે જો
22 3 66 66 ગુણ્યા 14 0 66 6 4 24 નો ચોગડો 6 4 24 25 26 4 2 1 924 આવ્યા 14 સુધી થઈ ગયું ગુણ્યા 122 0 0 924 4 2 8 2 2 4 9 2 18 પાછો બગડો જ આવ્યો સોરી અહીં એક 0 આવશે ને 0 8 4 1 અને 8 અહીંયા પાછું 4 2 8 2 2 4 9 2 18 આનો સરવાળો કરીએ 8 12 નો બગડો 4 ને 4 8 2 16 ને 1 17 નો સાતડો 8 ને 2 10 ને 2 12 નો બગડો 10 ને 1 11 આને ગુણ્યાજી શું કરવાનું છે 3 8 3 24 વધી પડી 2 3 2 6 7 8 7 3 21 એકડો વધી પડી 2 3 2 6 7 8 અને 11 3 33 કેટલા આવશે 338 184 છેદમાં 30 એટલે અહીંયા પોઈન્ટ આવશે સેન્ટીમીટર ઘન આપણે આશરે કિંમત મેળવવી છે તો પોઈન્ટ પછીના આંકડા જોઈએ ત્રીજો આંકડો 4 છે આગળનામાં કઈ ઉમેરવું જરૂર પડશે નહીં એની આગળ આટલો છે આટલો દૂર કરવો હોય તો અહીંયા બગડો થાય બગડો છે એ 5 કરતા નાનો છે એટલે એમનેમ બધુંય કાઢી શકાય તો શું આવશે આશરે 388 સેન્ટીમીટર ઘન આટલી ચાસણી ગુલાબજાંબુની અંદર હશે કેટલા ગુલાબજાંબુ 45 ગુલાબજાંબુની અંદર ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4 એમાં પૂછે કે લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે એમાં આપણને આકૃતિ આપેલી છે આ રીતે એક લંબઘન લાકડું આપ્યું છે આ લાકડાની અંદર પેન ગોઠવવા માટે આ રીતે આપણે ઊભી પેન મૂકવી હોય તો નીચેનો ભાગ પોઈન્ટ વાળો હોય તો ન્યા શંકુ આકારના છિદ્રો બનાવવામાં આવ્યા છે આ રીતે એટલે આની અંદર પેન આપણે ગોઠવી શકીએ આવા કેટલા સ્ટેન્ડ ગોઠવેલા છે 4 આ રીતે 4 સ્ટેન્ડ ગોઠવી અને આવું એક પાત્ર તૈયાર કરવામાં આવ્યું છે તો અહીંયા જે આકૃતિ બને છે એનું ઘનફળ મેળવવાનું છે ઘનફળ એટલે આ પદાર્થે રોકેલી જગ્યા તો આની અંદર આ 4 છિદ્રો પડ્યા એ 4 છિદ્રોની જગ્યા નીકળી ગઈ જો ને આ ખાલી થઈ ગયો ભાગ તો અહીંયા આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જો આપણે આ પદાર્થનું ક્ષેત્રફળ મેળવવું હોત તો આમાં કેટલી જગ્યાએ કલર કામ કરી શકાય એ જોવું પડે એનો મતલબ એમ કે આ શંકુ આકારનો જે ભાગ કાઢી લીધો છે આપણે એ પણ આપણને દેખાતો હોય રંગકામ કરવા માટે તો એનું ક્ષેત્રફળ અને લંબઘનનું ક્ષેત્રફળ આપણે ઉમેરવા પડે જ્યારે ઘનફળની અંદર એવું નહીં થાય ઘનફળમાં હવે ત્યાં જગ્યા વધતી જ નથી કેમ કે 4 છિદ્રોની જગ્યા કાઢી લીધી તો આપણે શું કરવું પડશે લંબઘનના ઘનફળમાંથી 4 છિદ્રોનું ઘનફળ માઈનસ કરવું પડે ઘનફળ અને પૃષ્ઠફળમાં આ બે અગત્યનો તફાવત છે જ્યારે આમાંથી ભાગ કોઈ કાઢી લેવામાં આવે અને ક્ષેત્રફળ મેળવવું હોય તો આ ચારેય કાઢેલા ભાગનો સરવાળો કરવો પડે અને ઘનફળની અંદર આ ચારેયને માઈનસ કરવા પડે આપણી પાસે બે વસ્તુઓ છે એક લંબઘન અને એક શંકુ તો પહેલા બેના માપની જરૂર પડશે તો આપણે અહીંયા આમ લખી શકીએ પેન સ્ટેન્ડનું ઘનફળ બરાબર શું થાય લંબઘનનું ઘનફળ માઈનસ 4 શંકુનું ઘનફળ કેમ કે 4 છિદ્રો છે આવા લંબઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h અહીંયા લીધો છે એટલે આપણે કેપિટલ h લઈ લઈએ તો આટલી વસ્તુની આપણને જરૂર પડશે અહીંયા આપ્યું છે લંબઘનના માપ 15 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 3.5 સેમી આનો મતલબ શું થાય અને વચાઈ આમ 15 સેમી બાય 10 સેમી બાય 3.5 સેમી ભાઈ નહીં શું બાય એટલે કે આપેલી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણેય આ રીતે આપેલી હોય આપણને તો લંબાઈ શું થશે 15 સેમી પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ 3.5 સેમી જ્યારે શંકુની ત્રિજ્યા 0.5 સેમી ત્રિજ્યા 0.5 એટલે 1/2 અને ઊંડાઈ 1 પોઈન્ટ ઊંડાઈ એટલે એની ઊંચાઈ થશે 1.4 સેમી એટલે કે 14/10 સેમી પણ લખી શકાય હવે આપણી પાસે બધાય માપ છે આની અંદર મૂકીએ તો અહીંયા આવશે 15 ગુણ્યા 10 ગુણ્યા 35/10 થશે ને આનું માઈનસ અહીં થશે 4/3 પાઈ
22/7 r 1/2 એટલે 1/4 ને h 14/10 થશે. અહીંથી 10 10 ગયા, અહીંયાથી 4 4 ગયા, 7 2 14. હવે છેદ ઉડશે નહીં. 15 × 35, 15 × 5 75 નો પાંચડો, વધી પડી 7, 15 તેરી 45, 46 48 48 49 50 51 ને 52 525 માઈનસ અહીંયા શું આવ્યું 22 2 44/3 અને 10. તો પેલા આપણે 44 ભાગ્યા 3 કરીએ. 3 1 3 1 વધ્યો ઉપરથી ચોગડો, 3 4 12 2 વધ્યા ભાગની આલે પોઈન્ટ, 3 6 18 2 પાછો ભાગની આલે 6 6 6 6 હાલતા જ રહેશે. એટલે અહીં આપણે આમ લખી શકીએ 1.47 સોરી 14.7. છગડો દૂર કરીએ તો સાતડો લખી શકાય, પણ હજી એક 10 હતા એટલે 14 ની બદલે પોઈન્ટ એકડા પાસે આવશે એટલે શું થઈ જશે 1.47. આ b ની બાદબાકી 525 માઈનસ 1.47. પોઈન્ટ પછી કાઈ ના હોય તો 0 લખી શકાય. 10 માંથી 7 જાય તો 3, 9 માંથી 4 જાય તો 5, અહીંયા આવશે 4 માંથી 1 જાય તો 3 2 5 કેટલા આવ્યા 523.53 સેન્ટીમીટર ઘન આ પેન સ્ટેન્ડ નું ઘનફળ છે. હવે ત્યાર પછી પ્રશ્ન પાંચમો છે. પાંચમો પ્રશ્ન જોતા પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ કે માની લ્યો કે કોઈ પ્રવાહીથી ભરેલું પાત્ર છે, જેમ કે ડોલ હોય કે કોઈ ટોપ હોય, કોઈ પણ પાણીથી ભરેલું અથવા તો પ્રવાહીથી ભરેલું પાત્ર હોય, એની અંદર આપણે પથ્થર નાખીએ તો શું જોવા મળે. માની લ્યો કે અહીંયા આવું એક પાત્ર છે જે પાણીથી ભરેલું છે આખે આખું અહીંયા સુધીનું. હવે આની અંદર આપણે પથ્થર ડુબાડશું તો શું થશે પાણી બહાર આવશે. કેટલું પાણી બહાર આવે જેટલી આ પથ્થરે જગ્યા રોકી હોય એટલું. જો ધ્યાન રાખવું, પથ્થર ડૂબશે તો પાણી બહાર આવશે. આપણે લાકડું એમનામ ઉપર મૂકશું, એમનામ શાંતિથી મૂકશું તો પાણીને કાંઈ ફેર નહીં પડે, લાકડું ઉપર તરશે. પણ ઉપરથી આમ ફેંકશું તો જેટલું લાકડું ડૂબશે એટલું પાણી બહાર આવશે. પણ જ્યારે કોઈ ધાતુની વસ્તુ અથવા તો પથ્થર જેવી ભારે વસ્તુ જે પાણીમાં ડૂબી શકતી હોય એવી પાણીની અંદર નાખશું તો પાણી બહાર આવે. કેટલું બહાર આવે તો કે એ પદાર્થે જેટલી જગ્યા રોકી હોય એટલું. અને પદાર્થે રોકેલી જગ્યા એટલે એનું ઘનફળ. તો આપણે એવું કહી શકીએ આ પથ્થરને પાણીમાં નાખશું તો પથ્થરનું જેટલું ઘનફળ હશે એટલું પાણી બહાર આવે. તો આ પ્રશ્નમાં કંઈક એવું જ છે. જો એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે, શંકુ આકારનું એક વાસણ છે. તો પહેલા આપણે શંકુ માટે લખીએ. અહીંયા આકૃતિ દોરવાની જરૂર નથી, માપ લઈએ આપણે. તેની ઊંચાઈ 8 સેમી એટલે કે h બરાબર 8 સેમી, ઉપરના ભાગની ત્રિજ્યા 5 સેમી. શંકુ ઊંધો છે આ રીતે આમ, તો ઉપર ત્રિજ્યા આવશે ને, તો એની ત્રિજ્યા 5 સેમી એટલે r બરાબર 5 સેન્ટીમીટર. તે ઉપરથી ધાર સુધી ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે એટલે કે છેક સુધી પાણી ભર્યું છે એની અંદર. તો આમાં કેટલું પાણી હશે આના ઘનફળ જેટલું. જો આમાં કેટલું પાણી સમાઈ શકે જેટલું એનું ઘનફળ હોય. હવે જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યા વાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે, ધાતુની ગોળીઓ એટલે કે ગોળકની વાત કરી છે અહીંયા, ગોળી એટલે કે ગોળક, એની ત્રિજ્યા આપી છે ને કેપિટલ R કહી દઈએ. કેટલી આપી છે 0.5 સેમી એટલે કે 1/2 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતી ગોળીઓ કીધી છે. કેટલી નાખવામાં આવે એ નથી કીધું, પણ નાખવામાં આવે છે. તો 1/4 જેટલું પાણી બહાર નીકળે છે. 1/4 કોનો ભાગ તો કે પેલા જેટલું પાણી હતું એનો ચોથો ભાગ બહાર નીકળી જાય છે. એનો મતલબ એવો થયો કે શંકુના ઘનફળનો ચોથો ભાગ એ પાણી બહાર કાઢે છે. તો વાસણમાં નાખેલી ગોળીઓની સંખ્યા શોધો. તો આપણે ધારી લઈએ, ધારો કે ગોળીઓની સંખ્યા બરાબર n. તો આપણે આમ કહી શકીએ, જો કેટલી ગોળીઓ નાખી હશે એ જ આપણે મેળવવાનું છે. તો જેટલી ગોળી નાખશું એટલું જ પાણી બહાર આવ્યું. તો n ગોળીનું ઘનફળ, જેટલી ગોળી છે એ બધાયનું ઘનફળ લઈએ. તો આપણે હમણાં વાત કરી હતી જેટલું અહીંયા પથ્થર નાખશું તો પથ્થર નાખો, પથ્થરના ઘનફળ જેટલું જ પાણી બહાર આવે.
2 પથ્થર નાખ્યા હોય તો 2 પથ્થરના ઘનફળ જેટલું પાણી બહાર આવે. અહીંયા કેટલી ગોળી નાખી? n ગોળી. તો n ગોળીના ઘનફળ જેટલું જ પાણી બહાર આવશે. તો n ગોળીનું ઘનફળ કેટલું હોય? તો કે બહાર નીકળતા પાણીના ઘનફળ જેટલું. પાણી બહાર કેટલું નીકળે છે? 1/4 જેટલા ભાગનું. તો આપણે લખી શકીએ 1/4 ગુણ્યા શંકુનું ઘનફળ. કેમ કે પાણી છે એ શંકુ આકારના પાત્રમાં ભરેલું છે, તો શંકુના ઘનફળનો ચોથો ભાગ એ n ગોળીના ઘનફળ જેટલું થાય. બધાયની કિંમત મૂકીએ આપણે તો n ગુણ્યા ગોળીનું ઘનફળ 4/3 પાય r ઘન. આપણે કેપિટલ R લીધો છે. સામે 1/4 શંકુનું ઘનફળ 1/3 પાય r સ્ક્વેર h. પાય પાય ઉડી જશે, તગડો તગડો છેદમાંથી ઉડી જશે. n ગુણ્યા 4 r ઘન એટલે 1/8 આવશે. સામે 1/4 r સ્ક્વેર 5 5 નો વર્ગ 25 ગુણ્યા h 8 થશે. આવું 2 4 8 4 2 8 બગડો ઉપર જશે એટલે 2 2 4 ને 25 4 100. તો n બરાબર શું આવશે? 100 ગોળીઓ જ્યારે આપણે વાસણમાં નાખશું ત્યારે વાસણનું ચોથા ભાગનું પાણી બહાર નીકળે.